રાધનપુર પ્રજાપતિ સંકુલ ખાતે સમૂહ લગ્ન મહોત્સવની તૈયારીને લઈ મહત્વની બેઠક. રાધનપુર શહેરના ભાભર હાઈવે સ્થિત પ્રજાપતિ સંકુલ ખાતે આવનારા 24માં સમૂહ લગ્ન મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં સમાજના તમામ પરગણાના પ્રમુખશ્રીઓ તથા ઉપપ્રમુખશ્રીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. શ્રી 8 પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ શ્રી મધુભાઈ પ્રજાપતિ ચલવાળાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે સમગ્ર બેઠક અને કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી પ્રહલાદભાઈ ભોજાભાઈ પ્રજાપતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું. સમૂહ લગ્ન મહોત્સવને શિસ્તબદ્ધ, સમયસર અને સફળ બનાવવા માટે બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વ્યવસ્થા, સમયપાલન, સુરક્ષા, ભોજન, પાર્કિંગ તેમજ જવાબદારીઓના વિતરણ અંગેના મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. સમિતિના મંત્રી શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ તથા પ્રમુખ શ્રી મધુભાઈ પ્રજાપતિ ચલવાળાએ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી અને સમાજના તમામ આગેવાનોને સહકાર આપવા અપીલ કરી. આ બેઠકમાં સમૂહ લગ્ન મહોત્સવને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે સૌએ એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે. એને બીજા ઘરે જઈશ એવું ન લાગે એવું દરેક મા બાપે પણ આ બાબતે વિચારવા જેવું છે કે એને સહેજ પણ ઓછું ન લાગે, કારણ કે આખું બધું જ છોડીને દિવાલ ઉપર થાપા મારીને પોતે 10 આંગળીઓનો સહયોગ કરીને ત્યાં આવતી રહે છે કે મારું હવે કંઈ જ નથી આ ઘરમાં, હું આજે બીજા ઘરે આજથી જાઉં છું. અને દીકરી આપણા ઘરે આવે છે ત્યારે એ પણ આપણી કાયમ માટે રહે, જરાય ઓછું ન લાગે એવા અહીં બેઠેલા દીકરાઓ અને સમાજના માતા પિતાને પણ વિનંતી છે. અસ્તુ, આભાર.